કોયડો 12.5 ટેક્સ્ટબુકમાં આપેલું સોલ્ડ એક્ઝામ્પલ. પરિવર્તનો માટેની પ્રક્રિયા લખવાની છે. પરિવર્તનોથી તમે સારી રીતે પરિચિત છો, કારણ કે હેલો આલ્કેન હેલો એરિન અને આલ્કોહોલ ફેનોલ ઇથર ચેપ્ટરના જેટલા સમીકરણો છે એ અને આ ચેપ્ટરના પણ સમીકરણોનો ઉપયોગ કરીને બોર્ડમાં પણ અને ઘણા બધા એમસીક્યુ તરીકે પણ કેટલીક રિએક્શન્સ પૂછાય, એકમાંથી બીજું બનાવવું, જેને આપણે પરિવર્તન કહીએ છીએ. તમે એવા ક્વેશ્ચન જો સોલ્વ કર્યા હોય તો તમને ખ્યાલ આવશે કે એવું લખેલું હોય કે એક પ્રક્રિયક છે, પછી એરો ઉપર કંઈક ઉદ્દીપક લખીને આપે, નિપજની જગ્યાએ લખે બી, વળી પાછું તીર હોય, તીર ઉપર કંઈક પાછું લખીને આપે સી, અને આપણને એવું પૂછે કે આ સી શું છે ઓળખી બતાવો. તો આપણને ત્યારે જ ખ્યાલ આવે ત્યારે આપણને બધી જ રિએક્શન બરાબર મગજમાં હોય અને ટાણે યાદ આવી જાય. આ વસ્તુ સહેલી ત્યારે બને જ્યારે આપણો મહાવરો થોડોક વધે, આપણી પ્રેક્ટિસ વધે. સમજવું એ એક વાત છે, સમજાઈ ગયેલું હોય તો કોઈ સમીકરણને તમે આગળ વધારી અને સોલ્વ કરી શકો, એ આખી અલગ ઘટના થઈ. પણ કેટલા બધા સમીકરણો એને એટ એ ટાઈમ ક્યારે કયું ઉપયોગમાં લેવું એ આપણને ત્યારે જ સમજાય અથવા તો ત્યારે જ આવડે જ્યારે આપણી પ્રેક્ટિસ વધી જાય. ક્રિકેટ આવડતું હોવું એ જુદી વાત છે, અને ક્રિકેટને જે તે સમયે મેચમાં સારી રીતના રમી બતાવવું એ ડિપેન્ડ કરે તમારી પ્રેક્ટિસ કેવી છે. પ્રેક્ટિસ મેક્સિમમ હશે તો આ ટાઈપના ક્વેશ્ચન આપણે સરળતાથી સોલ્વ કરી શકશું. પ્રશ્ન એ થાય કે તો પ્રેક્ટિસ વધારવા શું કરવું? કાંઈ નહીં, બસ આના જ જેવા પરિવર્તનો જ્યાંથી પણ મળે ત્યાંથી સોલ્વ કરવું. તમારી પાસે જો કદાચ દર્પણ હોય તો એ, અથવા તો યોગી પબ્લિકેશનની બુક હોય તો એમાં કેટલાક વધારાના પરિવર્તનો પણ આપેલા હશે ચેપ્ટર પૂરું થતું હોય ત્યાં. તો એ પરિવર્તનને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો, જે અજાણ્યું કે નવું લાગે એને ત્યારે શીખો. સારું, શરૂ કરીએ આપણે. તો 12.5 કોયડો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 377 ઉપર છે. 6 ક્વેશ્ચન છે, 6 સમીકરણ આપણે બનાવવાના છે. પહેલું જે આપેલું છે જોઈએ, બ્યુટેન 1 માંથી બ્યુટેનોઇક એસિડ એવું કીધું છે. બ્યુટેન 1 માંથી બ્યુટેનોઇક એસિડ. પરિવર્તનો સોલ્વ કરવા માટેનો એક સાદો નિયમ, જે પ્રક્રિયક અને જે નિપજ તમને અહીંયા કીધેલા છે એનું સૂત્ર સ્ટ્રક્ચર પહેલા તમારે લખી લેવું જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે આગળ વધવાનું થશે. આ છે આપણો બ્યુટેન 1 ઓલ, અને બ્યુટેનોઇક એસિડ એટલે 4 કાર્બન વાળો એસિડ. આવું આપણે બનાવવું છે આમાંથી. તો આ જોઈને તરત જ ખબર પડે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ જો બનાવવો હોય, ઓક્સિડેશન કરવું પડે ભાઈ. આપણે છેલ્લે શીખેલા એવી તાજી પ્રક્રિયા. તો કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા તરીકે તમે એસિડિક, બેઝિક કે તટસ્થ KMnO4 વાપરી શકો. તમે અહીંયા K2Cr2O7 ભેગું H2SO4 લઈને એ પણ કરી શકો. તમે CrO3 ભેગું H2SO4 પણ લઈ શકો, જેને જોન્સ પ્રક્રિયક કહેવાય. આ ત્રણમાંથી તમને જે ઈચ્છા થાય એ પ્રક્રિયક તમે અહીંયા લઈ શકો. સાંદ્ર નાઇટ્રિક એસિડ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો, કાર્બોક્સિલિક એસિડ બને. તો આમાંથી કોઈ પણ એક લખો એટલે ચાલશે. હું આ લખું લ્યો ને, K2Cr2O7 ભેગું H2SO4. લ્યો, પરિવર્તન પૂરું, એક જ સ્ટેપમાં આપણું કામ થઈ ગયું. ચાલો બીજું સોલ્વ કરીએ. બીજું પરિવર્તન છે બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો જેમ મેં હમણાં કીધું એમ બેના સ્ટ્રક્ચર પહેલા લખી લેવાના. બેન્ઝાઇલ આલ્કોહોલનું સ્ટ્રક્ચર આપણે સારામાં સારી રીતે હવે જાણતા જ હોઈએ કે આવું થાય છે. અને ફિનાઇલ ઇથેનોઇક એસિડ એનું સ્ટ્રક્ચર આવું થશે. ફિનાઇલ છે અને ઇથેનોઇક એસિડ છે, આમાંથી આ બનાવવાનું છે. હવે તમને બરાબર સમજાશે કે મેં શું કામ એવું કીધું કે આ બેના સ્ટ્રક્ચર પહેલા ડ્રો કરી લેવા. સ્ટ્રક્ચર જોશો ને એટલે તમને તરત ખ્યાલ આવશે કે અહીંયા કાર્બન 5 ને 6 છે, અહીંયા કાર્બન 5 ને 6 ને 7 છે. એટલે એક કાર્બન વધાર્યો છે અને પાછું આલ્કોહોલનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં કર્યું છે.
તો અહીંયા એક કાર્બન વધારવો પડશે. કાર્બન વધારીને નિપજ બનાવવી હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો એક ઉપયોગ થઈ શકે, પણ શરત એ છે કે જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે વાપરવાના હોવ તો તમારી પાસે હેલો આલ્કેન ક્યાંક હોવું જોઈએ. અહીંયા તો હેલો આલ્કેન આપણી પાસે છે નહીં, એટલે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને વાપરવું થોડુંક લાંબુ પડશે. જો કોઈ પણ પ્રક્રિયકનો ઉપયોગ કરીને તમે અહીં સુધી પહોંચી શકો, પરિવર્તન ભલે લાંબુ થાય, 8-10 સ્ટેપમાં થઈ શકે સેમ પ્રક્રિયા, આપણે તો ટૂંકામાં ટૂંકો રસ્તો પસંદ કરવાનો. એકમાં થતું હોય તો 2 નહીં કરવાના, 2 સ્ટેપમાં થતું હોય તો 3 નહીં કરવાના. બીજો એક ઓપ્શન વિચારવો જોઈએ કે કાર્બન વધારવો હોય તો CN ગ્રુપ દાખલ કરી શકાય. CN ગ્રુપ દાખલ કરવું હોય તો હેલો આલ્કેન હોય થઈ શકે. આમાંથી પેલા હેલો આલ્કેન જો બની જાય તો આપણે એમાં CN ગ્રુપ દાખલ કરી શકીએ. NaCN કે KCN સાથેની પ્રક્રિયાથી, અને CN આવી ગયું પછી એનું એસિડ હાઇડ્રોલાઇસિસ કરો એટલે CN નું રૂપાંતર COOH માં થઈ જાય. એકદમ સિમ્પલ મેથડ છે. તો હવે એનાથી આપણે આગળ વધીએ. પહેલા હું આની પ્રક્રિયા HCl કે HBr સાથે કરું. OH નું વિસ્થાપન ક્લોરીન કે બ્રોમિન હેલોજન ટૂંકમાં કરી નાખે એટલે H2O છૂટું પડે, અને અહીંયા આપણને મધ્યસ્થી નિપજ CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ એની પ્રક્રિયા હવે હું NaCN અથવા KCN સાથે કરું તો વળી પાછી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. અહીંયા CN આવીને જોડાઈ જશે એટલે અહીંયા CH2CN બનશે. ક્યાંય પણ આલ્કલી ધાતુને હેલોજન દેખાય તો એનું સંયોજન તો બનાવવાનું છે, અને CN એક વખત આવી ગયું પછી તો એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરો એટલે CN નું રૂપાંતર COOH માં થઈ જાય. આ અમુક નાના નાના સ્ટેપ છે જે આપણને બહુ કામ આવશે, યાદ રાખો તો વધુ સારું. CN નું રૂપાંતર COOH માં એક જ સ્ટેપમાં થઈ શકે. એસિડ હાઇડ્રોલાઇસિસ કરો 2 પાણીના. ખરેખર એક અર્થમાં જોવા જઈએ તો આપણે આની પહેલાના લેક્ચર્સમાં ભણ્યા CN નું એક વખત એસિડ હાઇડ્રોલાઇસિસ કરો ને એટલે CONH2 બને એમાઇડ. એનું પાછું હાઇડ્રોલાઇસિસ કરીએ એટલે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. અહીં મેં એક ધારા 2 પાણીના લઈ લીધા છે તો CN માંથી COOH સીધું બનાવી શકાય. તો પહેલા 2 થઈ ગયા, આ લખી લ્યો, પછી જોઈએ ત્રીજું. ચાલો જવા દઈએ આને ત્રીજી રિએક્શન. ત્રીજું છે 1-bromo 3-nitrobenzene. 1-bromo 3-nitrobenzene માંથી 3-nitrobenzoic acid. 3-nitrobenzoic acid. ચાલો બેના સ્ટ્રક્ચર પહેલા દોરી લઈએ એટલે ખ્યાલ આવે. તો પહેલા વહેલા તો 1-bromo કીધું છે, અહીંયા હું રાખું બ્રોમિન. 3-nitro છે, 1 2 3 અહીંયા રાખું નાઇટ્રો. 1-bromo 3-nitrobenzene એમાંથી 3-nitrobenzoic acid એટલે અહીંયા NO2 તો એમને રહેવાનું, પણ આ COOH થઈ જાય છે. તો ભાઈ જુઓ તો હેલો એરિન જેવું દેખાય છે, એમાંથી COOH બનાવવાનું છે. તો અહીંયા હેલો એરિન ઓલરેડી અવેલેબલ છે. જો હું આનું રૂપાંતર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કરી દઉં તો પછી તો એની CO2 સાથેની પ્રક્રિયા થયાની તો બની જશે. એકદમ સિમ્પલ. શરૂ કરીએ કામ. આની મેગ્નેશિયમ હારે પ્રક્રિયા કરવાની ઈથરની હાજરીમાં, એટલે આપણને એક નિપજ અવી બનશે. આ NO2 એમને અહીંયા MgBr. બસ આની પ્રક્રિયા કરવાની કાર્બન ડાયોક્સાઇડ સાથે, વળી પાછું ઈથર દ્રાવક. આપણે આ લખતા હતા જો તમને યાદ હોય તો. આ બંધ અહીંયા વયો જાય, આ યુગમાં આ બેન્ઝીન લઈ લઈએ તો આ બેન્ઝીન વાળું કાર્બન આ કાર્બન સાથે જોડાઈ જાય, O ભેગું MgBr આવશે એટલે પ્રોડક્ટ અવી લાગશે. આ ડબલ બોન્ડ હોય એમને આ O ભેગું MgBr. બસ થઈ ગયું કામ. પછીનો તબક્કો તો એસિડ જળ વિભાજન જ હોય. MgBr અહીંથી છૂટું પડી જાય એટલે ઉપનિપદ તરીકે MgOHBr બને, અને અહીંયા H આવી જાય એટલે 3-nitrobenzoic acid પ્રાપ્ત થાય. સિમ્પલ છે. આ પણ લખી નાખો.
ચાલો એના પછી જોઈએ ચોથી રિએક્શન. ચોથી રિએક્શન છે 4 મિથાઇલ એસિટોફિનોન માંથી 4 મિથાઇલ એસિટોફિનોન માંથી બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ માંથી બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ. બેના સ્ટ્રક્ચર બનાવીએ એટલે ખ્યાલ આવી જાય. 4 મિથાઇલ એસિટોફિનોન, ભાઈ એસિટોફિનોન એટલે આવું થાય. 4 મિથાઇલ એટલે અહીંયા CH3 ગ્રુપ છે, એમાંથી બનાવવાનું છે બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ એટલે આવું ટેરેપ્થેલિક એસિડ કહેવાય. આ બનાવવું છે એટલે આનું રૂપાંતર COOH માં થઈ જવું જોઈએ અને આનું રૂપાંતર COOH માં થઈ જવું જોઈએ. સિમ્પલ ઓક્સિડેશન, કીટોન નું ઓક્સિડેશન કરો, અહીંથી આ તૂટી જાય, COOH અહીંયા થઈ જાય. CH3 વાળા આલ્કાઇલ બેન્ઝીન નું ઓક્સિડેશન કરો, COOH બને. તો તમે અહીંયા આમ ભાગ પાડી શકો. લ્યો ને પેલા તો અહીંયા KMnO4 KOH આની પ્રક્રિયા આપણે કરીએ એટલે આનું ઓક્સિડેશન થાય એટલે અહીંયા આવું બની જશે COOK. સ્ટેપ વાઇઝ લખીએ તો સીધું COOH લખીએ તો ચાલે. અહીંયા COOK છૂટું શું પડશે તો કે CO2 છૂટું પડશે ને H2O છૂટા પડશે. આમાંથી 2H અને આમાંથી 2H એટલે ટોટલ 4H અને O એટલે 2H2O છૂટા પડશે. બે જગ્યાએ COOK, H નહીં COOK આવી જશે. બસ હવે આને એસિડિક કરવાનું અથવા H+ તો એમાંથી K નીકળી જાય અને અહીંયા H આવી જાય. ટેરેપ્થેલિક એસિડ. કાંઈ નથી કર્યું મેં, મિથાઇલ નું ઓક્સિડેશન કર્યું COOH માં અને આ કીટોન નું પણ ઓક્સિડેશન થઈ ગયું COOH માં. પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વાપરો KMnO4. પાંચમું જોઈ લઈએ. પાંચમું છે સાયક્લોહેક્ઝીન માંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. સાયક્લોહેક્ઝીન માંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. સાયક્લોહેક્ઝીન આવું ભાઈ, એમાંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ એટલે COOH CH2 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 COOH 6 કાર્બન વાળા અને 2 COOH સમૂહ હોય એવું એક સંયોજન. આમાંથી આ બનાવવું છે. આમાંય કાર્બન તો સજ છે, ઓલામાંય સજ છે, પણ COOH સમૂહ બે આવ્યા. એક અર્થમાં જોવા જાવ તો ઓલી પ્રક્રિયા કઈ, આલ્કાઇલ બેન્ઝીન અથવા આલ્કીન નું ઓક્સિડેશન કરો કાર્બોક્સિલિક એસિડ બને. ત્યારે આપણે એવું કીધું હતું કે જ્યાં ડબલ બોન્ડ દેખાય એને તોડી નાખવાનો, ત્યાં COOH લઈ આવવાનું. બસ થઈ ગઈ વાત પૂરી. તો આનું ઓક્સિડેશન જ કરવાનું છે. KMnO4 થી ઓક્સિડેશન કરીએ એટલે અહીંયા COOH થઈ જાય. બાકી CH2 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 તો છે જ. તો COOH અહીંયા CH2 આ CH2 આ CH2 આ CH2 આ COOH આ બે સેમ છે. મેં ખાલી અહીંથી બોન્ડ તોડી અને આને આ રીતના લખ્યું છે સીધે સીધું. આ પણ સહેલું છે, એક જ સ્ટેપમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ જાય. આ આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પ્રક્રિયા હતી. ફેર એટલો છે કે સાયક્લો આલ્કીન હતો એટલે 2 COOH બન્યા. સરળ આલ્કીન હોત તો એ 2 COOH વાળા બે અલગ અલગ અણુ બને. લખી નાખ. ઓકે, ચાલો હવે છઠ્ઠું સમીકરણ જોઈએ. છઠ્ઠું છે બ્યુટેનાલ માંથી બ્યુટેનોઇક એસિડ. યો બોલો. હવે આ કઈ તમને શીખવાડવું પડે એવું નથી ભાઈ. બ્યુટેનાલ માંથી બ્યુટેનોઇક એસિડ. ભાઈ આ આલ્ડીહાઇડ છે, એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે.
તો તમે કેટલી બધી રીતે બનાવી શકો. જુઓ, એક તો આ તો ચાલે જ KMnO4 ભેગું KOH કે H2SO4 તટસ્થ રાખો તો ચાલે, અથવા તો K2Cr2O7 H2SO4 ચાલે, અથવા તો CrO3 H2SO4 ચાલે. અને ભાઈ આ આલ્ડીહાઇડ છે, તમે ટોલેન્સ પ્રક્રિયક પણ લઈ શકો, તમે ફેહલિંગ પ્રક્રિયક પણ લઈ શકો, સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ શકો. કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ લેશો એટલે 4 કાર્બન વાળા આલ્ડીહાઇડ માંથી 4 કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બનશે. પ્રક્રિયાઓ પૂરી. અને પછી એક કોયડો આપેલો છે, એ પણ આપણે અત્યારે સોલ્વ કરી જ લઈએ. આ લખી લ્યો પેલા. જવા દઈએ ને. ઇન્ટેક્સ ક્વેશ્ચન, લખાણ સંબંધી પ્રશ્ન. કોયડો તો આ હતો, લખાણ સંબંધી પ્રશ્ન. તો આ શબ્દોમાં બહુ આગળ પાછું થાય છે. કોઈ એવો શબ્દ એવો ભારે રાખેલો છે. લખાણ સંબંધી પ્રશ્ન 12.7, પેજ નંબર 378 ઉપર તમારી બુકમાં. નીચે દર્શાવેલા સંયોજનોને કેવી રીતે બેન્ઝોઇક એસિડમાં રૂપાંતરિત કરી શકાય? એટલે આવું છે, નીચેના સંયોજનોને બેન્ઝોઇક એસિડમાં રૂપાંતરિત કરો. એટલે જે આપેલા છે એમાંથી બનાવવાનું છે બેન્ઝોઇક એસિડ. ઈ નથી. ચાલો, પેલું કીધું છે ઇથાઇલ બેન્ઝીન. માંથી બનાવવાનું શું ભાઈ? બેન્ઝોઇક એસિડ. બીજું એ લખી જ લઉં એટલે આપણો એટલો સમય બચે ને, મારી ચોપડી એટલી ઓછી પકડવી પડે. એસિટોફિનોન માંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. ચાલો, બેયના સમીકરણ લખીએ. સ્ટ્રક્ચર પહેલા લખવાનું એટલે ખ્યાલ આવે ભાઈ. ઇથાઇલ બેન્ઝીન એટલે આવું હોય. હવે એમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવું હોય તો યાદ કરો, આલ્કાઇલ બેન્ઝીન નું ઓક્સિડેશન કરો તો કાર્બનની સંખ્યા ગમે એટલી હોય નિપજ કાર્બોક્સિલિક એસિડ બને. બે સ્ટેપમાં પણ લખી શકો અને સીધી એક સ્ટેપમાં પ્રક્રિયા લખવી હોય તો ચાલે. આપણે એક જ સ્ટેપમાં લખેલી હતી. ઓક્સિડેશન કરવાનું 6 ઓક્સિજન લઈને KMnO4 ની હાજરીમાં, એટલે આમાંથી CO2 અને 2H2O છૂટા પડે, બેન્ઝોઇક એસિડ બને. વાત પૂરી. પેલું થઈ ગયું. એસિટોફિનોન માંથી, તો ભાઈ એસિટોફિનોન એટલે મિથાઇલ ફિનાઇલ કીટોન, એમાંથી બનાવવાનું છે બેન્ઝોઇક એસિડ. વળી પાછું ઓક્સિડેશન જ કરવાનું. KMnO4 લઈને જ ઓક્સિડેશન કરવું પડશે. તો KMnO4 થી ઓક્સિડેશન કરીએ એટલે અહીંથી આ બોન્ડ તૂટી જાય અને CH3 વાળો દૂર થયો એટલે એમાંથી COOH બનશે. એટલે ઉપનિપદ તરીકે લ્યો ને, આ લખું HCOOH. એક કાર્બન વાળું એસિડ અને બીજું આ આટલા કાર્બન વાળું એસિડ, ઈ આ પોતે. તો ઓક્સિડેશન પ્રક્રિયાથી 2 કાર્બોક્સિલિક એસિડ બને, એક બેન્ઝોઇક એસિડ, એક મિથેનોઇક એસિડ. અને આ કાર્બોક્સિલિક એસિડ પાછું H2O અને CO2 માં રૂપાંતરિત થઈ જાય વિઘટન પામીને આની હાજરીને કારણે. એટલે ઘણી જગ્યાએ એવું પણ લખેલું હશે બાળકો કે એસિટોફિનોન ઓક્સિડેશન કરો ને તો બેન્ઝોઇક એસિડ તો બને, ઉપરાંત CO2 આનું રૂપાંતર CO2 અને H2O માં થાય. એટલે ઉપનિપદ તરીકે ક્યારેક CO2 ને H2O પણ લખેલું જોવા મળે. બોલ્યો 2 તો થઈ ગયા. આ લખી લ્યો. પછી બીજા 2 છે જોઈએ. ત્રીજું જોઈએ. ત્રીજું છે બ્રોમોબેન્ઝીન માંથી. બ્રોમોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ બનાવવું છે. થોડોક વિચાર કરીએ એટલે આપણું કામ થઈ જાય. જો ભાઈ, બ્રોમોબેન્ઝીન એટલે હેલોએરિન, બેન્ઝોઇક એસિડ બનાવવું છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી લ્યો તમે આમાંથી, એટલે કામ થઈ જાય. ભલે આનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવો અઘરો પડે પણ બને તો ખરા. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માટે મેગ્નેશિયમ અને ઈથર, એટલે અહીંયા આવી જશે MgBr
ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બસ એ બની ગયું એટલે તો આપણી આ પ્રક્રિયા આવે છે ને, હું આમ લખું બાળકો એક ધારું ગામ. આ પણ એક રીત છે. પહેલા આની પ્રક્રિયા CO2 સાથે કરીએ ઈથરમાં, એટલે એક મધ્યસ્થી નિપજ બનશે. કઈ તમે જાણો છો, આ MgBr ઓક્સિજન હારે અને કાર્બનની હારે આ બેન્ઝીન. પછી બીજો તબક્કો એસિડની હાજરીમાં જળ વિભાજન, એટલે સીધી આપણે નિપજ. વાત થઈ ગઈ પૂરી. બ્રોમોબેન્ઝીનમાંથી પહેલા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવ્યો, એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવ્યો. પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની CO2 વાળી પ્રક્રિયા કરી એટલે બેન્ઝોઇક એસિડ બન્યો. એક્ઝામમાં પણ આમ લખો એટલે ચાલે. તમારે અહીંયા 1 અને 2 આવું લખીને આ બે પ્રક્રિયકો આપી દેવાના, એટલે સ્ટેપ તમારા ઘટી. આ એક મેથડ છે પ્રક્રિયા લખવાની. કારણ કે ભવિષ્યમાં તમે ભણશો જો કદાચ કેમિસ્ટ્રી આગળ જતા ભણવું પડે કોમ અને BSc માં, તો એમાં એવી કેટલી બધી રિએક્શન્સ આવશે કે જેમાં 8-10 સ્ટેપ થતા હોય. તો એ તમે બધાય લખો ને તો બહુ લાંબુ ઇક્વેશન થાય. એટલે એક જ તીર ઉપર એ દરેક પ્રક્રિયકોના નામ નંબર આપી તમે લખી શકો, એટલે સીધી નિપજ તમે આપી શકો. ટૂંકમાં એને ટૂંકાવી શકાય. ચાલો ચોથું જોઈએ. ચોથું છે ફિનાઇલ ઇથિન, જેને સ્ટાયરીન કહેવાય. ફિનાઇલ ઇથિન એટલે કે સ્ટાયરીન માંથી બેન્ઝોઇક એસિડ. સ્ટાયરીન આવું હોય ભાઈ, CH ડબલ બોન્ડ CH2. હવે આવું ક્યાંય દેખાય ને તમને પાછો કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું કહેતા હોય તો એક વાત તો નક્કી કે અહીંયા ડબલ બોન્ડ તૂટશે બે જગ્યાએ. મેં એવું ખોટું છે કોઈ જ આવશે. સારું, તો કરવાનું કઈ નથી, ઓક્સિડેશન જ કરવાનું છે. KMnO4 લેવાનું, અહીંથી આ બોન્ડ તૂટી જાય, આનું રૂપાંતર COOH માં થાય, આનું રૂપાંતર COOH માં જ થશે. એટલે આવું લખવું પડશે HCOOH. પૂરું. તો આ લખાણ સંબંધી પ્રશ્ન 12.7 અહીંયા પૂરું. પ્રેક્ટિસ જેમ વધારશો એમ કોન્ફિડન્સ વધશે. આમાં કઈ પાકું કરવાનું ટેન્શન રાખવાની બહુ જરૂર નથી. આ સમીકરણોની પ્રેક્ટિસ કરશો ને એટલે તમારા મનમાં ઓટોમેટિક યાદ રહી જ જશે. અને પછી તો જે સમીકરણ આવે ને સોલ્વ કરવાની મજા આવશે, ડર નહીં લાગે. સારું, તો આ વિડીયોમાં આટલું જ. નવા ટોપિક સાથે નવા વિડીયોમાં પાછા